શ્રીમદ ભાગવતજીના છઠ્ઠા સ્કંદમાં ભગવદ નામનો કેટલો બધો મહિમા છે કે ગમે તેવો પાપી હોય છતાં પણ ભગવદ સ્મરણ કરવાથી પાપમાંથી મુક્ત બને છે, સહેજે ભવસાગરને તરી અને ભગવાન સુધી પહોંચી જાય છે. માટે દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવાની અને ભગવાનના મંત્રનો જપ કરવાની ટેવ પાડવી. સ્વામિનારાયણ મહામંત્ર કયા દિવસે એનું પ્રાગટ્ય થયું, કેવી રીતે પ્રાગટ્ય થયું એની કથા તમને સંભળાવું. રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ 14મા દિવસે વિશાળ સભા સહજાનંદ સ્વામી ભરીને સદઉપદેશ આપી રહ્યા છે. તે સમયે ઝરણાપરણા ગામના એકલ શૃંગીના વંશજ શીતળદાસ નામના વૈરાગી રામાનંદ સ્વામીના દર્શન કરવા ફરેણી આવ્યા છે. ત્યાં તેઓએ જાણ્યું કે સ્વામી તો આ લોકનો ત્યાગ કરીને જતા રહ્યા છે. તેથી સભામાંથી ઉઠીને ચાલવાની તૈયારી કરી. એ વખતે રામાનંદ સ્વામીને માણસો ભગવાન તરીકે માનતા. તો ઝરણાપરણા નામનું એક ગામ છે, ત્યાંના એક શીતળદાસ વૈરાગી મુમુક્ષુ, એને સ્વામી બહુ સમર્થ સાધુ છે, ભગવાનનો ભેટો કરાવી આપે એવા, અને ભગવાન જેવો, તો ચાલો રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે જાઓ. ગામમાં આવ્યા ત્યાં એમને ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી તો સ્વધામ સિધાવી ગયા. એમની જગ્યા ઉપર, એમની ગાદી ઉપર સહજાનંદ સ્વામી બિરાજમાન છે. તો મારે સભા કરીને બેઠેલા ફરેણી ગામમાં રામાનંદ સ્વામી ધામમાં ગયા, અને 14મો દિવસ હતો. એ સભામાં આવીને થોડીક વાર બેઠા અને પછી ઉઠીને ચાલવાની તૈયારી કરી. ત્યારે શ્રી હરિએ પૂછ્યું કે કેમ જવાની ઉતાવળ કરો છો? શીતળદાસે કહ્યું, ભગવાનનો અવતાર રામાનંદ સ્વામી રૂપે થયો હતો એવું જાણીને તેઓના દર્શન કરવા આવ્યો હતો, પરંતુ તેઓ તો પરલોક સિધાવી ગયા છે, માટે હવે બીજા તીર્થમાં જઈને ભગવાનને શોધું. શીતળદાસની વાત સાંભળી શ્રી હરિએ કહ્યું, હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવું, તમે આંખો મીચીને હું કહું તે નામનો જપ કરો. તમે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે ને, તો તમને હું જે મંત્ર આપું ને એનો તમે જપ કરો એટલે તમને રામાનંદ સ્વામીના દર્શન થાય. સંવંત 1858 માક્ષરવદી એકાદશીના દિવસે તારીખ 31/12/1801 ના રોજ પ્રથમવાર શ્રીહરિના મુખમાંથી મહામંત્ર સ્વામિનારાયણ નામનું પ્રાગટ્ય થયું. શ્રીહરિના મુખમાંથી મંત્ર પ્રગટ થયો અને શીતળદાસને કહ્યું, હે મહાપુરુષ, તમે સ્વામિનારાયણ નામનો જપ કરો, તેથી તમોને સ્વામીના દર્શન થશે. તુરંત શીતળદાસ નામ રટવા લાગ્યા. તેથી સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા. ત્યાં તેઓએ શું જોયું? સાંભળો સાંભળો. દિવ્ય તેજમય પ્રકાશમાં જેવા ફરેણીમાં શ્રીહરિને જોયા હતા તેવા ત્યાં ધામમાં જોયા. અનંત મુક્તો શ્રીહરિની દિવ્ય ઉપચારો વડે સેવા કરતા હતા. 24 અવતારો સ્તુતિ કરતા હતા. અને ખુદ રામાનંદ સ્વામી પણ શ્રીહરિને આગળ ઉભા રહીને શ્રીહરિના ગુણ ગાતા હતા. આવું દ્રશ્ય જોઈને શીતળદાસ તો આભાજ બની ગયા. અરે આ હું શું જોઈ રહ્યો છું?
ભગવાન નીચે ઊભા છે અને એના શિષ્ય શ્રીહરિ સિંહાસન ઉપર બેઠા છે. આ રીતે વિચાર કરતા કરતા દિવ્ય સ્વરૂપે રહેલા શ્રીહરિનું પૂજન કર્યું. પછી શીતળદાસને સંકલ્પ થયો, આટલા બધા મુક્તોનું મારે પૂજન કરવું છે, પરંતુ કેવી રીતે કરવું? ત્યારે શ્રીહરિએ એનો સંકલ્પ તમે એમ સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય, તે મુક્તોનું પૂજન કરી શકાય. પછી શીતળદાસ બોલ્યા, રામાનંદ સ્વામી ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય, તો પણ ન થયા. ત્યારે ફરીને શ્રીહરિએ કહ્યું, હવે એમ સંકલ્પ કરો કે 24 અવતાર જો પુરુષોત્તમ હોય તો મારા મુક્તો જેટલા રૂપો થાય. પછી શીતળદાસે એમ કર્યું તો પણ ન થયા. પછી શ્રીહરિ બોલ્યા, હવે એમ સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપો થાવ. શીતળદાસે ધાર્યું, સ્વામી આ છે સહજાનંદ, તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ. તે સમયે શીતળદાસના ત્યાં તો રૂપ થયા અગણિત, અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. શીતળદાસે એ રીતે સંકલ્પ કર્યો, ત્યાં તો અનેકાનેક પોતાના સ્વરૂપો થયા. તેથી એક સાથે અનંત કોટી મુક્તોની પૂજા કરી અને રામાનંદ સ્વામીનું પણ પૂજન કર્યું. પછી સ્વામીને શીતળદાસે કહ્યું, હું તો તમને ભગવાન જાણીને દર્શન કરવા આવ્યો હતો. ત્યારે રામાનંદ સુણી બોલ્યા, રામાનંદ સ્વામી ભગવાન તો હામી, તમે જોયા ફણેણીમાં જે જુઓ આદિશે પ્રત્યક્ષ એ. સર્વે અવતાર નાય અવતારી, સર્વોપરી વિશ્વ વિહારી. હું તો છું એના દાસનો દાસ, સજુ સેવા રહી પ્રભુ પાસ. જાણો ઉદ્ધવ છે મારું નામ, કહે શ્રી હરિ તે કરું કામ. સર્વે અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. રામાનંદ સ્વામીએ કહ્યું, શીતળદાસ, સ્વામિનારાયણ ભગવાન એ તો સર્વ અવતારના અવતારી છે, એની અંદર બધા અવતારો લીન થાય, પણ એ પોતે કોઈમાં લીન ન થાય. એવી વાત કહી જે હવાર, થયા લીન બધા અવતાર. સરિતાઓ મળે તે સાગરમાં, મય સૌ હરિવરમાં. આવું આશ્ચર્ય જોઈને શીતળદાસે શ્રીહરિને પુરુષોત્તમ નારાયણ જાણ્યા. પછી સમાધિ ઉતરી ત્યારે મનુષ્ય રૂપે સિંહાસન ઉપર બેઠેલા શ્રીહરિને દંડવત કરવા લાગ્યા અને સભામાં બેઠેલા દરેક હરિભક્તો તથા સંતોને વાત કરી કે આ સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે, રામાનંદ સ્વામી નહીં. શીતળદાસની આવી વાત સાંભળી દરેક ભક્તો બોલ્યા, અમોને પણ ધામના દર્શન કરાવો. ત્યારે શ્રીહરિએ તેઓને પણ સ્વામિનારાયણ નામની ધૂન કરવાનું કહ્યું. તેથી આખી સભામાં બેઠેલા દરેક ભક્તો ધૂન કરવા લાગ્યા. તુરંત સર્વને સમાધિઓ થઈ અને અક્ષરધામમાં ગયા. ત્યાં શ્રીહરિને સિંહાસન ઉપર બેઠેલા જોયા અને રામાનંદ સ્વામીને શ્રીહરિની સેવા કરતા જોયા. આવા દર્શન કરીને સૌ નવાઈ પામ્યા. પછી સમાધિમાંથી જાગ્યા અને શ્રીહરિને પુરુષોત્તમ નારાયણ જાણી ભજન કરવા લાગ્યા. પછી પેલા શીતળદાસે પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ, મને તમારો સાધુ કરો. તેથી શ્રીહરિએ પ્રથમ વાર શીતળદાસને દીક્ષા આપી સાધુ કર્યા અને નામ રાખવામાં આવ્યું વ્યાપકાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને પહેલા સંત બનાવ્યા હોય તો ઝરણાપરણા ગામના શીતળદાસ, એને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું વ્યાપકાનંદ સ્વામી.
ત્યાર પછી શ્રી હરિએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કીધો કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાશી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલો તો જમ પણ નાસી જાય. કોલેડા ગામના 4 ભાઈઓ હતા, ભીમ, રાઘવ, વૈશ્રામ ને રાણો. ખેતરેથી આવતા હતા. કોલેડા ગામમાં કોઈ પાપી મનુષ્ય મરી ગયેલું, તેને લેવા માટે આકાશ માર્ગે યમદૂતો આવતા હતા. 50નું ટોળું. તે આ ભાઈઓ ખેતરેથી આવતા હતા ને, આમ યમદૂતોને જોયા. યમદૂતોને કહે છે કે ખબરદાર ત્યાં ઊભા રહી જાયજો, ગામમાં જો પગ દીધો તો તમારી ખેર નથી. યમદૂતો વિચાર કરે કે મૃત્યુલોકના માણા અને અમને દારો દે છે. એ કહે છે કે તમારું ઘર એક હાચવીને રાખો ને, આખા ગામની પંચાયત લઈને શું ફરો છો? અને યમદૂતો આમ બોલ્યા ને તેમાં ભીમના હાથમાં લાકડી હતી. યમદૂતના મોઢા ઉપર જે મારી ને તે યમદૂતનો દાંત ભાંગી નાખ્યો. તે ઈ દાંત હમણાં સુધી એમના ઘરે હતો, પણ મકાનમાં અગ્નિ લાગી ને તે હળગી ગયો. પછી તો બધા યમદૂતો ભાગીને જતા રહ્યા. સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાથી ભગવાનના ભક્તમાં કેટલી તાકાત અને શક્તિ આવે છે કે યમદૂતને પણ લાકડી મારે અને એના મોઢામાંથી દાંતને ખેરવી દે. એ સચ્ચિદાનંદ સ્વામી કાળને એક થપાટ મારે તો મોઢું ફેરવી નાખે. ઝીંઝાવદર ગામને અલૈયા ખાચર હતા. લીમડા નીચે બેઠા બેઠા સ્વામિનારાયણ 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 માળા ફેરવતા હતા. તેમાં એક કુંભાર નળિયા ચાળતો હતો. તેને જિંદગીમાં ભગવાનનું ભજન કરેલું નહીં, તો એને લેવા માટે યમદૂત આવ્યા. તે યમદૂતને જોયા ને તે ઈને અહીંયાથી ઠેકડો મારી અને લીમડા ઉપર પડ્યો. તો લીમડાની ડાળખી ભાંગી અને નીચે પડ્યો. તો નીચે તો અલૈયા બાપુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ઊભા થયા. એટલે કોણ શું તું? એક બાપુ, હા યમદૂતો મને લેવા માટે આવ્યા, પણ મેં મકાન ઉપરથી લીમડા ઉપર કૂદકો માર્યો ને યમદૂતોએ પાછળ લીમડાની ડાળ ઉપર પગ દીધો ને તે ડાળ ભાંગી ગઈ. બાપુ તમે મને બચાવો. તો બાપુએ સ્વામિનારાયણ બોલ્યા ને તે યમદૂતો ખસી ગયા. હો, અલૈયા બાપુ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત બનીને સ્વામિનારાયણ જપ કર તો યમદૂતની પણ તાકાત નહીં શકે. અને પછી તો એને ભગવાનનો ભગત બનાવ્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતો થઈ ગયો. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો યમનાશી જાય. કાલવાણી ગામમાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા. એ વખતે અગતરાય ગામના ભીમભાઈ એને મહારાજને કીધું કે મહારાજ, નવો કોઈ રાજા આવે ને તો જેલમાં જેટલા કેદી હોય ને બધા એને છૂટા કરી દે. તે મહારાજ કે તમારે શું કહેવું છે? તો કે મહારાજ, તમે રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજમાન થયા અને યમપુરીની અંદર આટલા બધા જીવો દુઃખ ભોગવતા હોય તો મહારાજ, યમપુરી કેદમાં જે જીવો હળી રહ્યા છે, દુઃખ ભોગવી રહ્યા છે, એને જમપુરીમાંથી મહારાજ મુક્ત કરો. તમે તો નવા રાજા બન્યા છો. અને એ જ વખતે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે જમપુરીમાં જાઓ
અને બધા જીવોને યમપુરીમાંથી મુક્ત કરાવો. અને મહારાજની આજ્ઞા થતા સ્વરૂપાનંદ સ્વામી યમપુરીમાં ગયા. ત્યાં જઈને તાલી પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન બોલાવીને ત્યાં તો જેટલા જીવો હતા એ બધા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ભૂમા પુરુષના લોકમાં જતા રહ્યા. આખી જમપુરી બધા યમદૂતો રાજી થઈ ગયા કે વાહ, આજ અમને શાંતિથી બેસવાનો સમય મળ્યો. એ નહીતર તો જીવોને માર એટલા બધા જીવો પાપી અહીંયા આવતા હતા, એને આખો દી માર જ કરવા પડતા હતા. સ્વરૂપાનંદ સ્વામીએ જઈ અને આખી યમપુરી ખાલી કરાવી. આવો સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો. જો ગોંડલ ગામની અંદર રવજી મિયા હતા મુસલમાન. હવે ત્યાં સંતો જાય અને હરિભક્તોના યોગમાં આવ્યા. તે ઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત બની ગયા મુસલમાનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. પછી તો એના જ્ઞાતિજનો વિરોધ કરે ને કે આપણે મુસલમાન ને તમે હિન્દુનો ધર્મ સ્વીકાર્યો, માટે તમને નાયતની બહાર મૂકવામાં આવશે. તે નાયત બારા મૂકવામાં આવ્યા. એની સાથે કોઈ વ્યવહાર ન કરે. છતાંય પણ એની એવી મસ્તી ચડી ગઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. સત્સંગ મૂક્યો નહીં એમને. હવે બન્યું એવું કે પછી એની અંત અવસ્થા આવી. સ્વામિનારાયણ ભગવાન એમને ધામમાં તેડી ગયા. પછી એના જ્ઞાતિજનોએ કીધું કે અમે આને દફનાવવા માટે નહીં લઈ જઈએ. તો પછી આપણા બધા હરિભક્તો હતા એ ભેગા થઈને કીધું કે ચાલો તો આપણે એ ક્રિયા કરી નાખીએ. તો એ લોકો મુસલમાન હોય એને દફનાવે ને, ખાડો ખોદીને એની અંદર દફનાવી દે. તો એ લોકોની જ્યાં ક્રિયા થતી હોય ને દફનાવાની, એ બાજુ જતા હતા દફનાવવા માટે. ત્યાં મુસલમાનોએ વિરોધ કર્યો કે અહીંયા અમે દફનાવવા નહીં દઈએ, એનો હિન્દુ ધર્મ પાડ્યો હતો ને. તો હરિભક્તોએ કીધું કે આ બાજુમાં શમશાન છે, ચાલો એમનો અગ્નિ સંસ્કાર કરી નાખીએ. તો અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. તો એમાં અગ્નિ સંસ્કાર પૂરો થયો ને, તો એ વખતે બાજુમાં એક પીપળો હતો, એની અંદર હજારો ભૂત રહેતા હતા. હા, પીપળામાં ભૂત રહેતા હતા. તો ત્યાં બધા જ ભૂતોએ દેખા દીધા. અને હરિભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યારે રવજી મિયા એનો અગ્નિ સંસ્કાર કર્યો, એનો ધુમાડો એનો સ્પર્શ થયો, તો એને કારણે ભૂત યોનિમાંથી મુક્ત થઈ ગયા, એનો ઉદ્ધાર થઈ ગયો. તે એમાં બધું જ પૂરું થઈ ગયું ને. ત્યાં 3-4 તો હરિભક્તો કહે છે કે તમે કોણ છો? તો કે અમે ભૂત છીએ. ત્યારે ભૂત કહે છે કે અમે ગામમાં ગયા હતા અને અમારા પરિવાર બધા અહીંયા રહેતા હતા ને, તો અહીંયા તમે રવજી મિયાનો અગ્નિ સંસ્કાર કર્યો ને એના ધુમાડાનો સ્પર્શ થયો એટલે એને બધાનો ઉદ્ધાર થઈ ગયો. પણ અમે ગામમાં ફરવા ગયા હતા ને તે અમે 3 રહી ગયા છે. હા, ફરવા જાય રહી જાય. તે માટે અમારું કલ્યાણ થાય એવું કરો, અમારો છુટકારો કરો. તે હરિભક્તો કહે છે કે ચાલો ત્યારે એ ભગવાનનું નામ લઈ અને પાણી હતું ને ભગવાનનું અભિષેકનું ગમે તે પ્રસાદીનું, એ પાણી લઈને આમ ભૂતોને છાંટ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, તો એ ભૂતોને પણ છુટકારો થઈ ગયો. હા, શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. સડક્ષરો છે સટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવ સિંધુ પાર. 6 ઋતુમાં દિવસે નિશાય, ભગવાનનું નામ ગમે ત્યારે જપાય. 6 ઋતુ છે ને, 6 ઋતુ દિવસે જપાય, રાત્રે જપાય. સર્વે ક્રિયામાં સમરો સદાય, દરેક ક્રિયામાં થઈ શકે. તમે પેશાબ કરતા હોય તો ભગવાનનું નામ લઈ શકાય,
સવારે જાગીને સીધું લઈ શકાય, એમાં કઈ નાય ધોઈને પવિત્ર થઈને પછી ભગવાનનું નામ લેવાય એવું નહીં. નાતા નાતા ભગવાનનું નામ લઈ શકાય. 6 ઋતુમાં દિવસે નિશાય સર્વે ક્રિયા સમરો સદાય પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર હોય કે અપવિત્ર હોય તે નામ નિત્ય સ્મરવું સ્નેહ જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય. જે રીતે આપણે સ્નાન કરવાથી એ રીતે ભગવાનના નામના મંત્રનો જપ કરવાથી આપણું અંતર શુદ્ધ થાય. હે ભક્તો, હવે સ્વામિનારાયણ મહામંત્ર એનો અર્થ શું છે? તો મૂળ શબ્દ છે નર. નરના 2 અર્થ થાય, એક ભગવાન અને બીજો શુદ્ધ આત્મા. તેમાં પ્રથમ નારાયણ મંત્રની વ્યુત્પત્તિ સમજીએ. નારાયણ એટલે શું? નરાત જાતમ નારમ, નરમાંથી પ્રગટે એને નાર કહેવાય. અને નાર તેજને કહેવાય. નાર એટલે શું? તેજ. તે તેજમાં જેનું અયન રહેલું છે તેઓને નારાયણ કહેવામાં આવે છે. નારાયણ મંત્રમાં જે અયન શબ્દ છે તેમાં જે નકાર છે એનો હણકાર સંજ્ઞાયામ અંગ સૂત્રથી થાય છે. અને આ જ સૂત્રના પ્રમાણથી નારાયણ મંત્ર સૃષ્ટિના મૂળ કારણ રૂપ પરમ તત્વોની યોગ રૂઢ સંજ્ઞા બને છે. શબ્દના અર્થપૂર્વક વ્યક્તિ વિશેષનો બોધ કરાવે છે, એને યોગ રૂઢ કહેવાય છે. આ રીતે વિચારતા પરમ તત્વ સિવાય બીજા કોઈને નારાયણ ન કહી શકાય. તેથી કોઈની પાછળ નારાયણ શબ્દનો પ્રયોગ આવે તો એને ગૌણ સમજવો. જેમ કે સૂર્યનારાયણ રે તો નર એટલે ભગવાન અને નાર એટલે તેજ, તથા તે તેજમાં જેનું છે માટે નારાયણ. અને સંજ્ઞાયામ અંગ સૂત્રથી નકારનો નારાયણ શબ્દ બન્યો. બીજો અર્થ થાય નર એટલે આત્માઓ, અનંત આત્માઓની મધ્યે બેઠા છે એને નારાયણ કહેવાય છે. અનંત મુક્તોની વચમાં બિરાજમાન છે એને પણ નારાયણ કહેવાય છે. અને અનંત કોટી બ્રહ્માંડોમાં અંતર્યામીપણે બિરાજમાન છે તથા દરેક જીવ પ્રાણી માત્રના નિયામક કહેતા સ્વામી છે. તેઓ સૌના ઉપરી છે, પરંતુ તેઓના કોઈ ઉપરી નથી, માટે સ્વામી. તો સર્વના સ્વામી એવા નારાયણ તે જ સ્વામિનારાયણ ભગવાન છે. તે ભક્તો, જે અનેક કોટી બ્રહ્માંડોના રાજા છે, જેની આજ્ઞામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી પણ રહે છે, જે સર્વ અવતારોના કારણ છે, જે સર્વના નિયામક છે, જે અક્ષરધામમાં સદાય કાળ રહે છે, એવા જે આદિનારાયણ એ જ સ્વયં સ્વામિનારાયણ છે. અને તે સ્વામિનારાયણનું આપણે ભજન કરીએ છીએ. વળી સ્વામિનારાયણ મહામંત્ર અન્ય મંત્રો કરતાં વિશેષ મહાન છે. તેની મહાનતા એટલા માટે છે કે તે મંત્રનો જપ કરવાનું સ્વયં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. તો બધા અવતારોના નામ છે ને તો એમના ગુરુએ પાડ્યા હોય, તો પણ એક સ્વામિનારાયણ મહામંત્ર સ્વયં ભગવાને જ પોતાના આશ્રિતોને આપ્યો કે આ મંત્રનો તમે બધાએ જપ કરજો. તથા મનને વિશે અનેક પ્રકારના ખરાબ ઘાટ સંકલ્પ થાય ત્યારે પણ એ જ મહામંત્રનું ભજન કરવાથી સર્વે ઘાટ સંકલ્પ ટળી જાય. એમ લોયાના 6 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. જો અંતરમાં ઘાટ સંકલ્પ થતા હોય ને ત્યારે મહારાજ કે નિર્લજ થઈ તાલી વગાડી ઊંચા સ્વરે સ્વામિનારાયણ 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 જપ કરો. તેમજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં કહ્યું છે કે સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળ્યો છે. એ મંત્રનું ભજન કરવાથી કાળા નાગનું જાય, સર્પદંશ થયો હોય ને, ઝેર ચડ્યું હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો તો ઝેર પણ ઉતરી જાય. એ મંત્ર જપવાથી વિષય વાસનાથી રહિત થાય. એ મંત્રનો જપ કરવાથી બ્રહ્મરૂપ થવાય અને કાળ કર્મ તથા માયાનું બંધન છૂટી જાય.
એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. એ ભક્તો નામને નામી આધીન છે. જે ભક્તો અતિ પ્રેમથી મહિમાપૂર્વક નામ સ્મરણ કર્યા કરે છે તો ભગવાન તેઓને વશ થઈ જાય. અતિતાનંદ સ્વામી કહેતા, સ્વામિનારાયણ મંત્રના ભજને કરીને કાળા નાગનું પણ ઝેર ઉતરી જાય છે. તો તેઓના વચનને સત્ય કરી દેતા પ્રસંગો જોઈએ. જો કચ્છ પ્રાંતમાં દહીંસરા નામનું એક ગામ છે, દહીંસરા કચ્છમાં. તે ગામમાં કેસરાભાઈ નામે હરિભગત રહેતા હતા. તેઓ ખેતીનો ધંધો કરતા હતા. વાડીએ કૂવામાં પાણી હતું, તેથી ગામના લોકો પણ કપડાં ધોવા આવતા. તે વાડીમાં એક મોટો કાળો નાગ રહેતો હતો. એટલે ગામના લોકો કહેતા કે તમે આ નાગને મારી નાખો, નહીતર તમોને અથવા કપડાં ધોવા આવનાર સ્ત્રીઓને ક્યારેક કરડશે. ત્યારે કેસરાભાઈએ કહ્યું કે હું હરિભગત છું, મારા ઈષ્ટદેવે કોઈ પણ જીવની હિંસા કરવાની ના કહી, માટે હું નહીં મારું અને મારવા પણ નહીં દઉં. તેવા સમયમાં એક મદારી આવ્યો. મદારી એટલે વાદી. હા, લોકોએ કહ્યું આ મદારી નાગને પકડવા આવ્યો, માટે તેમને પકડવા દો. ત્યારે કેસરાભાઈએ કહ્યું કે તે નાગને પકડીને લઈ જાય, પછી તેને પૂરો ખોરાક ન આપે એનો દોષ મને લાગે, માટે હું વાદીને નાગ પકડવા નહીં દઉં. આવું સાંભળી વાદી જતો રહ્યો. એક દિવસ કેસરાભાઈ વહેલી સવારે વાડીએ ગયા અને પાણી કાઢવા માટે કોહ જોડવા ગયા. પેલાના જમાનામાં કોહ હતા ને, ત્યારે અંધારામાં કંઈ દેખાય નહીં, એથી કોહ અંદર હાથ નાખ્યો. ત્યાં તો હાથમાં કાળોતરો આવ્યો ને એકદમ કરડ્યો. ડંસ વાગતાની ભાઈએ સ્વામિનારાયણ નામનું ભજન શરૂ કરી દીધું ને મંદિરે આવ્યા. ઘરના લોકોને તથા ગામના લોકોને ખબર પડી. તુરંત સર્વે આવ્યા અને કેસરભાઈને કહેવા લઈ ગયા, જલ્દી ચાલો ફલાણા ગામે જઈને નાગનું ઝેર ઉતારી આવીએ. ત્યાં તો એક ભૂવો ઝેર ઉતારીને દોરો બાંધે છે. ત્યારે તમામ લોકોને કેસરા ભગતે કહ્યું, મારે ક્યાંય જવું નથી અને કોઈનો પણ દોરો બાંધવો નથી. સ્વામિનારાયણ ભગવાનને મને જીવતો રાખો તો ઝેર ઉતરી જશે, અમે ધામમાં લઈ જવો હશે તો ઝેર નહીં ઉતરે. માટે તમે સૌ, કેટલો વિશ્વાસ હશે. આપણે તો કહી દઈએ જ્યાં લઈ જાઓ અહીંયા લઈ જાઓ બાપા, ગમે એમ કરીને ઉતારો ઝેર. પણ આ સ્વામિનારાયણ ભગવાનના એવા નિષ્ઠાવાળા ભગત હતા. સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા શું છે એ જાણતા હતા. એટલે કે મને તમે ક્યાંય ન લઈ જતા, દવાખાને નહીં, ચરમારીએ નહીં, કોઈ પણ ભૂવા પાસે નહીં. અહીંયા મંદિરમાં રાખજો અને તમે બધા ધૂન બોલો. ભગવાનને જીવતો રાખવો હોય છે તો ઝેર ઉતરશે, નહીં તો ધામમાં લઈ જાય છે. બાકી તમે મને ક્યાંય ન લઈ જતા. એમ કહીને તેઓ ભજનમાં બેસી ગયા અને હરિભક્તો પણ ઊંચા સ્વરથી સ્વામિનારાયણ નામની ધૂન બોલવા લાગ્યા. જેમ જેમ ધૂન બોલાતી ગઈ તેમ તેમ નાગનું ઝેર ઉતરતું ગયું અને અંતે બધા હરિભક્તો ધૂન બોલતા હતા, ઊભા થઈને એની અરે નાચતા ધૂન બોલવા માંડ્યા. લો, ઝેર ઉતરી ગઈ. દહીસર ગામમાં આ સત્ય ઘટના. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ મહામંત્રને કારણે તો કાળા નાગના ઝેર પણ ઉતરી જાય. સ્વામિનારાયણ મહામંત્ર આવો બળિયો છે, વાસનાનું પણ ઝેર ઉતરી જાય. વચનામૃતમાં મહારાજે સ્વામીના મંત્ર વિશે કહે છે કે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નાયણે અજાણે લેશે, તેનું પણ આપણે કલ્યાણ કરવું છે. એ ભગવાનની મૂર્તિનો આશ્રય હોય અને ભગવાનના ચરિત્રને ગાતો હોય અને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય અને જો એમાં ધર્મ ન હોય તો એ માથે પાણો લઈને સમુદ્રને તરવા ઈચ્છે એવો જાણવો
અને તેને ચાંડાલ જેવો જાણવો. ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં મહારાજ કહે છે કે આ 4 વાનાએ કરીને જીવનું કલ્યાણ થાય છે. એમાં એક તો ભગવાનની ઉપાસના, બીજું ભગવાનના લીલા ચરિત્રો ગાવા, ત્રીજું ભગવાનનું નામ સ્મરણ કરવું, ચોથું પોતપોતાના ધર્મમાં રહેવું. તો એની અંદર પણ મહારાજે કીધું કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. ગઢડા મધ્ય પ્રકરણના 4થા વચનામૃતમાં મહારાજ કહે છે કે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એથી મૂંઝવણ ટળી જાય. શું ઘનુભા, મૂંઝવણ આવે ને? સ્વામિનારાયણ ભજન કરવાનું, બીજોને વિચાર કરવાનો. હા, સ્વામિનારાયણ ભજન કરવાથી ગુણાતીતાનંદ સ્વામી કે મૂંઝવણ ટળી જાય. આ મંત્ર બીજે ક્યાંય નથી. હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કર્યાથી પાપ બળી જાય. એ અથર્વ વેદમાં એવું કીધું છે કે જે શ્રેષ્ઠ પ્રભુ ભક્ત સૂર્યોદયથી પહેલા ઉષા કાળમાં સુપ્રસિદ્ધ ભગવાનને એના નામને પોકારે છે અને જપે છે તે અવશ્ય સ્વરાજ્ય કહેતા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, જેનાથી ઉત્તમ અન્ય કાંઈ પણ નથી. ભાગવતજીના પહેલા સ્કંદમાં ઋષિઓ સૂતજીને કહે છે કે ભયંકર સંસારને પામેલો મનુષ્ય મૃત્યુ પાસને વશ થઈને પણ ભગવાનનું નામ લે તો તત્કાળ મુક્ત થાય. કેમ કે ભાઈ પોતે ભગવાનથી ડરે છે. આપનું નામ સાંભળવાથી અને આપનું સ્મરણ કરવાથી ચાંડાળ પણ સોમયાજ્ઞ કરાવવાને યોગ્ય થાય. તો આપનું દર્શન કરવાથી હર કોઈ કૃતાર્થ થાય. એમાં તો શી નવાઈ. ભાગવતજીમાં તો દેવહૂતિ ને કપિલ ભગવાન એમ કહે છે કે ઓહો આશ્ચર્ય છે કે જેની જીભના ટેરવે આપનું નામ હોય છે તેવો ચાંડાલ પણ અત્યંત શ્રેષ્ઠ છે. હાવ નીચ જ્ઞાતિનો માણસ હોય ને પણ એના મુખમાં જો ભગવાનનું નામ હોય ને તો બ્રાહ્મણ કરતા પણ એ શ્રેષ્ઠ છે. માટે જેઓ આપનું નામ જ રટે છે તેઓને જ વાસ્તવિક તપ, હોમ અને તીર્થસ્થાન કર્યું, સદાચાર પાડ્યા અને વેદાધ્યાન કર્યું છે. 6થા સ્કંદમાં વિષ્ણુદૂતો યમદૂતોને કહે છે કે અજ્ઞાનથી કે જ્ઞાનથી ભગવાનનું નામોચ્ચારણ કર્યું હોય તો અગ્નિ જેમ કાષ્ટને બાળી નાખે એમ મનુષ્યના પાપોને બાળી નાખે છે. શું કીધું? ભગવાનનું નામ ભાવે કે કુભાવે, જ્ઞાનથી કે અજ્ઞાનથી લે તો જે રીતે અગ્નિ છે ને એ કાષ્ટ એટલે લાકડાને બાળી નાખે છે ને એ રીતે ભગવાનનું નામ બધા જ પાપોને બાળી નાખે છે. પછી એવું કહ્યું છે કે જકારો જન્મ વિચ્છેદ પકાર પાપ નાશક તસ્માત જપ ઇતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. અમે મરણશીલ આપના અમૃત નામનું વારંવાર કીર્તન કરીએ છીએ. આ રીતે રામાયણમાં પણ ભગવદ નામનો એટલો બધો મહિમા ગાવામાં આવ્યો છે કે કલયુગ કેવલ હરિગુણ ગાહા ગાવત નર પાવહી ભવ થાહ. કલિયુગ જોગ જગ્ન ન જ્ઞાના એક આધાર રામ ગુણ ગાના. નામુ સકલ કલિ કલુષ નિકંદન નામ સમગ્ર કલિના પાપ નાશ કરે છે. રામ ભગવાન સબરીજીને કહે છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા
પંચમ ભજન સુ વેદ પ્રકાશા. 9 પ્રકારની ભક્તિમાં 5મી ભક્તિ ભગવાન કહે છે કે મારા મંત્રનો દ્રઢ વિશ્વાસ એ 5મી ભક્તિ છે. સ્વામી સુણી સ્વાયણ નામ રે, સેરા કંઈક જીવના કામ રે, કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષર પોળ ઓઘડી રે. સ્વામિનારાયણ મહામંત્ર કાનમાં પડે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એના માટે અક્ષરધામના દરવાજા ખુલ્લા થઈ જાય છે. કલી મેં જીવન અલ્પ હે, કરીએ બેગી સંહાર, તપ સાધના કछु ના બને, કેવલ નામ આધાર. तुलसी ज्या के मुखन से भूले निक से राम, ताके पग की पहनिया मेरे तन की चाम. तुलसी रघुबर अंक बिन साधन तो शून्य, शून्य आगे जो अंक धरे एक एक गुण. भगवान ना नाम सिवाय बाकीना बधा ज मींडा करो, गमे एटला साधन करो तो मींडा समान छे. पण भगवान नाम जप साथे बीजा साधन करवामां आवे तो एकड़ा मूको अने किंमत वधती जाय. एम भगवानना मंत्रनी साथे जो क्रिया साधन करवामां आवे तो ई सार्थक थाय छे. नाम लिया जिन सब लिया सब शास्त्र को भेद, बिना नाम नरके गया पढ़ी गुण चारो वेद. ए पिंगल पुराण सीखो, गाता वाता सीख्यो सर्वे सूर में, एक राम नाम बोलवा न सीखो तो सीख्यो सर्वे गयो धूर में. लेने को सतनाम है, देने को अनदान, तरने न को दीनता, डूबन को अभिमान. ए मने पूछो एक जणे बताव लावो तमे मने, जग में ते करवानु सहेलू क्यू काम में न आवे भाई. मेहनत मजूरी विना काम नु नाम छे. भणवामां भेजू जोईए, में बळ जोईए, बुद्धि वीण धंधा में मोटू नुकसान छे. राम भक्त एक बात याद आवी कही दो, सहेलू अने सस्तू एक राम केरू नाम छे. ए गीत पढ़ो जग रीत पढ़ो, नृपनीत पढ़ा तन रंग चढ़ो है. भास पढ़ो अनुप्रास पढ़ो, रंग रस रास न्याय प्रकाश पढ़ो. केद पढ़ो बहु भेद पढ़ो, सब वेद पढ़ो, पढ़िमान बढ़ो है. ब्रह्म मुनि घनश्याम के नाम को जो न पढ़ो तो कछु न पढ़ो है. बधी विद्या तमे भण्या पण ब्रह्मानंद स्वामी कहे छे के तमने भगवाननु नाम घनश्याम नाम ने न भण्यो तो तमे कशुं ज भण्या नथी. स्वामीनारायण नामनो प्राणी अति मोटो प्रताप, अंतकाळे प्रभु तेड़वा आवे, स्वामीनारायण आप. भगवानना नामनो एटलो बधो महिमा छे. ए एक माणस कबीरजी ने त्यां आव्यो, એને કંઈક દુઃખ આવેલું હશે એટલે દુઃખ મટાડવા માટે કબીરજીની પાસે આવ્યો. કબીર ઘરે હતા નહીં, એના પત્ની હતા. એની આગળ બધી વાત કરી કે મારે આ દુઃખ છે એ મટી જાય એનો ઉપાય બતાવો ને. તો એને કહ્યું કે તમે 3 વાર રામ નામ લઈજો એટલે તમારો રોગ છે ને, તમારું દુઃખ છે એ મટી જાય છે. આ માણસનું મટી ગયું. 3 વાર રામ નામ લીધું તો દુઃખ મટશે. કબીર જ્યારે ભેગા થયા ત્યારે એને બધી વાત કરી કે મારે દુઃખ હતું, તમારા પત્નીની પાસે ગયો ને એને 3 વાર નામ દીધું ને તે મારું દુઃખ મટી ગયું. કબીરજી દુઃખી થઈ ગયા, એને બહુ દુઃખ થયું. પત્નીએ પૂછ્યું કેમ તમે દુઃખી થઈ ગયા? તો કબીરજી કહે છે કે તને રામ નામમાં હજુ પણ અવિશ્વાસ છે, तने विश्वास नहीं. तो के एक वार नाम लेवाथी दुख दूर थई जाए तो ते 3 वार केम कह्युं? एनु दुख मटाडवा माटे एक ज वार मटी जवानुं हतुं, एने बदले 3 वार नाम लेवानुं कीधुं. एनो अर्थ ए थयो के तने राम नाम में विश्वास नहीं. हाँ, एक ज वार लीधुं होय ने तो एनु गमे एवुं दुख होय तो मटी जात.
એને બદલે તો 3 વાર કીધું. એનો અર્થ એ થયો કે તને જોઈ એટલો ભગવાનના નામમાં વિશ્વાસ નથી. હા, માટે વાલા ભક્તજનો, બસ બીજું આપણાથી કળિયુગમાં કંઈ નહીં થઈ શકે, પણ સહેલું અને સસ્તું હોય તો ભગવાનનું નામ છે. માટે કળિયુગમાં બીજા કોઈ સાધનો આપણાથી ન બની શકતા. બસ દરેક ક્રિયામાં ભગવાનના નામનો જપ, ભગવાનનું સ્મરણ કરવાની ટેવ પાડો. આ લોકમાં ગમે તેવા દુઃખ હશે તોય ભગવાન એ દુઃખમાંથી તમને ઉગારી લેશે, દુઃખમાંથી મુક્ત કરી દેશે અને અંતે ભગવાન પોતાના ધામમાં તેડી જાય છે. આવો ભગવાનનો મહામંત્ર બળ્યો છે. તો વાલા ભક્તજનો, અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.